વડોદરા સ્કૂલ વન એસોસિએશન દ્વારા હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. સ્કૂલ વર્દીથી અળગા નહીં રહેવાનું પસંદ કર્યું હતું, જ્યારે અમદાવાદ ખાતે સ્કૂલ રિક્ષા અને વેન દ્વારા હડતાળ યથાવત રાખવામાં આવી છે. વડોદરા સ્કૂલ વન એસોસિએશનના સભ્યો ગત રોજ વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષની મુલાકાત પહોંચ્યા હતા, જ્યાં તેઓના પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. બીજી બાજુ આજરોજ વડોદરા સ્કૂલ વન એસોસિએશનના અગ્રણી જીવન ભરવાડ દ્વારા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે તેઓને વિટકોસના નામે ધમકી આપી હડતાળ મોકૂફ રાખવા કહ્યું છે. જોકે તેમણે સ્વીકાર્યું છે કે પોતે ગત રોજ આ બેઠકમાં ગયા ન હતા, પરંતુ એસોસિએશનના સભ્યોને જણાવ્યું હતું કે જો હડતાળ મોકૂફ નહીં રાખો તો સ્કૂલ વાનની જગ્યાએ વિટકોસ શરૂ કરવાની ગર્ભિત ચીમકી આપી હોવાનું વડોદરા વાન એસોસિએશન અગ્રણી જીવન ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડોદરા વાન એસોસિએશન અગ્રણી જીવન ભરવાડ દ્વારા વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કરવાથી ડોક્ટર વિજય શાહનું સારું દેખાય, જેથી વડોદરામાં સ્કૂલ વન એસોસિએશન હડતાળ નજરે જોવા ન મળે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તરફથી આ મામલે કોઈપણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પેટ્રોલની ગાડી કરો, ડીઝલની કરો. તમે જ કંપનીમાં એક બાજુ પ્રદૂષણ માટે બાટલો ઘૂસેડો છો અને વારંવાર જીવતો બાટલો. અહીં બાટલાની વાત આવી તો તમને હું મીડિયા તરફથી એક અપીલ કરું છું કે તમે વિટકોસના મેનેજરને પૂછો કે તમારું સર્ટી જેવું સર્ટી સીએનજીનું માંગે છે એવું તમે વિટકોસની એક બી બસમાં ચેક ઇન કરો કે તારું પરમિટ લાવી તો તારું બાટલાનું ટેસ્ટિંગ લાવી તો આઈટીનું નહીં. આ પોઈન્ટ એક ધ્યાન રાખો. વાહન અને રિક્ષામાં એક બોટલ આવે છે, પહેલાં 4-6 બોટલ આવશે, એક બોટલ એક પછી બાજશે. તો બસની વાત છોડો, 1 કિલોમીટરમાં લોકો બચશે નહીં. આ મુદ્દો તમે ઉપાડો. મીડિયાને એક અપીલ કરું છું કે છેલ્લા મને ખ્યાલ છે તે લગી કોરોના પહેલાં જે ટેસ્ટિંગ થયું એની પહેલાં એક બી બસનું આખા ગુજરાતમાં ટેસ્ટિંગ નથી થતું. તો એને સર્ટી તમે માંગો ને, એની ગાડીઓ કેમ ફરે છે?